move on to another very important area of errors, that is subject verb agreement. Okay, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી એરર્સ આમાંથી આવી શકે છે, પણ બહુ ઇઝી ટુ લર્ન, અને એક વખત તમને આમ ઓલું બેસી જશે, લોજિક બેસી જશે, તમારું આમ ફાવટ આવી જશે તો પછી કાંઈ વાંધો નહીં આવે. વેરી ઇઝી ટુ ટેકલ, બટ એન ઇમ્પોર્ટન્ટ એરિયા ફોર યોર એક્ઝામિનેશન. સો સબ્જેક્ટ એન્ડ વર્બ એગ્રીમેન્ટ. નાઉ બિફોર વી મૂવ ઓન ટુ ધ સ્લાઇડ્સ, આપણે સબ્જેક્ટ ઓળખ્યા હતા ગયા લેક્ચરમાં, આવડે છે ને, ઓળખી શકો ને. હવે સબ્જેક્ટની પાછળ વર્બ આવે. મેં તમને કીધેલું રાઈટ કે ઇંગ્લિશમાં કોમનલી સેન્ટન્સ સ્ટ્રક્ચર આવે એસ પ્લસ વી પ્લસ ઓ, એટલે સબ્જેક્ટની બાજુમાં કોણ હોય? વર્બ. તો આ બે પાક્કા ફ્રેન્ડ્સ છે, દે આર વેરી ગુડ ફ્રેન્ડ્સ, રાઈટ. સબ્જેક્ટ વિલ, તમે કેમ ટ્વિનિંગ કરો ને એવું બધું કરો ને ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ખબર? જેવી ઠક્કરમાં તો સરસ થાય, મહિલા કોલેજમાં કાંઈ નથી થતું, બરાબર. બટ જેવી ઠક્કરમાં તો મસ્ત ડેઝ વે સિલેક્શન કરે ને એમાં ગ્રુપ ડે કરી આવે ને ટ્વિનિંગ કરી આવે ને, હે ને, ટ્વિન્સ બની આવે એક જેવા કપડાં. તો સબ્જેક્ટ અને વર્બના કેસમાં પણ એવું જ છે. સબ્જેક્ટ કહે છે ઇફ આઈ એમ પ્લુરલ, તો વર્બ કહે છે આઈ વિલ ઓલ્સો બી પ્લુરલ. સબ્જેક્ટ સેઝ આઈ એમ સિંગ્યુલર, તો વર્બ સે આઈ વિલ ઓલ્સો બી સિંગ્યુલર. જેવો તું એવો હું. એટલે આ બે વચ્ચે હંમેશા એક એગ્રીમેન્ટ હોય, that if subject is singular, verb will be singular. If subject is plural, verb will be plural. ખ્યાલ આવ્યો? આ જ ઇશ્યુ આપણે ડિસ્કસ કરવાનો છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં. અને મિસ્ટેક ક્યાં આવે? દેટ ઇઝ આઈડેન્ટિફિકેશન ઓફ સબ્જેક્ટ બિકમ્સ એન ઇમ્પોર્ટન્ટ થિંગ હિયર. કે તમને ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટ કયો છે, તો એના આધારે તમે વર્બ કેવું હોવું જોઈએ એ નક્કી કરી શકશો ને. એટલે પોઈન્ટ ઓફ ફોકસ અહીંયા એ જ છે કે સબ્જેક્ટ ઓળખો અને પછી વર્બ ઓળખો. ઘણી વખત સબ્જેક્ટ એવા આવી જાય કે આપણને ખબર જ ન પડે કે યાર છે ક્યાં એમ, તો આપણે પછી વર્બને કેવી રીતે ઓળખી શકશું કે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય. એટલે આ જ બધા રૂલ્સ આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં સ્ટડી કરવાના છે, રાઈટ. સો ધ વેરી બેઝિક રૂલ. હવે સબ્જેક્ટ મોસ્ટલી આર નાઉન્સ કે પ્રોનાઉન હોય, બરાબર. એટલે તમે સિંગ્યુલર પ્લુરલ આરામથી લોકેટ કરી શકો. હવે નાઉન્સ જ્યારે પ્લુરલ્સ બનાવે છે તો દે ટેક એસ, બરાબર ને. ગર્લ ગર્લ્સ, ટોય ટોયઝ, ચેર ચેર્સ. વર્બના કેસમાં ઊંધું છે. વર્બ વિલ મેક પ્લુરલ by removing s. બે ઊંધા ચાલે છે, ખ્યાલ આવ્યો? એટલે નાઉન સિંગ્યુલર હોય તો વર્બ પાસે એસ હશે નહીં, વર્બ સિંગ્યુલર જ હશે, પણ નાઉનના સિંગ્યુલર ફોર્મમાં એસ નથી હોતો, વર્બના સિંગ્યુલર ફોર્મમાં એસ હોય. બેમાંથી કોઈ પણ એક જ જણ પાસે એસ હશે. ખબર પડી? The simplest way I can make you understand. Any one of them will have an S. Clear? या तो नाउन પાસે હોય या तो વર્બ પાસે હોય. જો નાઉન પાસે હશે એટલે એ પ્લુરલ હશે, તો વર્બ પાસે નહીં હોય. નહીં હોય ને, બેમાંથી એક જ પાસે હશે. જો સબ્જેક્ટ પાસે ટોક્સ બોલીએ છે ને, ધ ગર્લ ટોક નહીં આવે. The girl talks. The dog swims. He cries, not he cry. Because he subject is singular, તો verb કયું આવશે? Singular આવશે, and singular verb will take s. So he cries, she dances. ખ્યાલ આવ્યો? કારણ કે આ બધા સિંગ્યુલર સબ્જેક્ટ્સ છે. એમ આઈ ક્લિયર? મૈત્રી કોલ્સ. મૈત્રી ઇઝ અ સિંગ્યુલર સબ્જેક્ટ. મૈત્રીને બદલે પ્રોનાઉન યુઝ કરું શી, તો શી ઇઝ ઓલ્સો અ સિંગ્યુલર સબ્જેક્ટ. સો શી કોલ્સ.
ખ્યાલ આવ્યો? બટ ઇફ આઈ સે ગર્લ્સ તો પછી શું થઈ જશે? ટોક્સનું ટોક. ગર્લ ટોક્સ બટ ગર્લ્સ ટોક. ખ્યાલ આવ્યો? પ્લુરલ ફોર્મ ઓફ વર્બ is without s. The boys play. We play. ખ્યાલ આવ્યો? એક એક્સેપ્શન છે કે I will always take a plural verb because I is important. બરાબર? I will always take a plural verb. I હંમેશા પ્લુરલ વર્બ લેશે. I સાથે કોઈ દિવસ સિંગ્યુલર વર્બ નહીં આવે. બાકી બધામાં જે પ્લુરલ છે બરાબર એ લોકો એટલે સિંગ્યુલર લેશે અને પ્લુરલ સબ્જેક્ટ પ્લુરલ લેશે. પણ આઈ એક એવો છે જે સિંગ્યુલર છે બટ ઇટ વિલ ટેક અ પ્લુરલ વર્બ. જેમ કે હું ક્યારેય એવું નથી બોલતી કે આઈ પ્લેઝ. બોલીએ છીએ ક્યારે? આઈ પ્લેઝ. આઈ વિલ ઓલવેઝ ટેક અ પ્લુરલ વર્બ. આઈ પ્લે. પ્લે. આઈ ક્રાય. I talk. Very similar to girls talk. ખબર પડી? હા. હવે જો હું એમ કહું કે they come કે comes, બોલો. they પછી ખાલી જગ્યા છે and the verb you have to fill is come. શું મૂકશો? they come or they comes. So you see, I walk, you walk. But he, she, it walks. You પણ હંમેશા પ્લુરલ વર્બ લે છે, રાઈટ? I and you always take plural verbs. એટલે એસ વગરના ફોર્મ લેશે. ઓકે, બટ he, she, it will take singular verb, that is s વાળો ફોર્મ. હા, રાહુલ walks, the girl walks. But we walk, you walk, they walk. He, she, it walks, but they walk. Rahul and Anjali walk. The girls walk. The girl walks, girls walk. Clear? Shall I move on? Okay. So, there are also some irregular verbs like this, right? જેમ કે singular of do. Main form is do. એનું singular s લે છે, that is it becomes does. જ્યારે plural form do છે. have નું singular form છે has, right? અને be, to be verb છે. to be નો singular form છે is અને was. And the plural form of to be are were and are. Are and were. એટલે જેમ walkનું walks થઈ જાય એટલા ઇઝીલી આ લોકો ફોર્મ ચેન્જ નથી કરતા. ખ્યાલ આવ્યો? હેવનું હેઝ છે, ડુનું ડસ છે, ટુ બીનું ઇઝ અને વોઝ હતું એનું આર અને વર થયું. થોડાક અલગ છે એટલે તમને ખબર છે તો ઘણું એમ. સો જનરલી ઇફ ધ સબ્જેક્ટ ડઝન્ટ એન્ડ ઇન ધ એસ ધ વર્બ વિલ, છે ને મેં કીધું ને એમ, કોઈ પણ બેમાંથી એક પાસે એસ હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સો ઇફ ધ સબ્જેક્ટ ડઝ એન્ડ ઇન એસ ધ વર્બ વોન્ટ એન્ડ ઇન એસ. ખ્યાલ આવ્યો? અગર સબ્જેક્ટ પાસે એસ છે તો વર્બ પાસે નહીં હોય. સો ધ ગર્લ ડાન્સીસ. ધ ગર્લ સબ્જેક્ટ કયો છે? ધ ગર્લ. ગર્લ ગર્લ ડઝ નોટ હેવ એન એસ તો કોની પાસે હશે? વર્બ પાસે હશે. હવે જો સબ્જેક્ટ પાસે એસ આવી જાય ગર્લ્સ તો પછી વર્બ કેવો થઈ જાય? વિધાઉટ એસ, દેટ ઇઝ ધ ગર્લ્સ ડાન્સ. આ બેઝિક ફર્સ્ટ રૂલ ઓફ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. નાઉ મેની અ ટાઈમ્સ વી મે હેવ more than one subjects connected by conjunctions. હોય ને? જેમ કે the boy and the girl.
તો હા, કેટલા સબ્જેક્ટ્સ થયા આ સેન્ટેન્સમાં? 2 થયા. એક ધ બોય અને બીજો છે ધ ગર્લ. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે તમે જુઓ કે સબ્જેક્ટ પ્લુરલ છે. મોર દેન વન થયો ને. ધ ગર્લ ડાન્સીસમાં એક જ સબ્જેક્ટ હતો, દેટ ઇઝ ધ ગર્લ. બટ હિયર વેન વી આર કનેક્ટિંગ ટુ વર્ડ્સ યુઝિંગ એન્ડ, તો સબ્જેક્ટ 2 થયા, 2 એટલે પ્લુરલ થયા. તો વર્બ કયો આવે? પ્લુરલ, દેટ ઇઝ વિધાઉટ એસ. ખ્યાલ આવ્યો? એટલા માટે હું કહું છું કે આઈડેન્ટિફિકેશન ઓફ ધ નંબર ઓફ સબ્જેક્ટ્સ હિયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. આવી રીતે આઈડેન્ટિફાય થાય. ખ્યાલ આવ્યો? હા. So when we have two words or two subjects connected by and જ હો, the verb will be plural. સમજાણું? જો આ સેન્ટેન્સમાં એક સબ્જેક્ટ સિંગ્યુલર છે, the professor is singular, students are plural. પણ વર્બની નજીકનો સબ્જેક્ટ કયો છે? the students, which is plural. So verb will be plural. નીચેના સેન્ટેન્સમાં ઊંધું છે. વોકની નજીક કયો સબ્જેક્ટ છે? ધ પ્રોફેસર, વિચ ઇઝ સિંગ્યુલર. એટલે આપણો વર્બ સિંગ્યુલર. સિંગ્યુલર વર્બ એસ. ક્લિયર? આ 4 માટે લાગુ પડશે. ઓર, નોર, આઈધર ઓર એન્ડ નાઈધર નોર. સેમ રૂલ. ઇફ બોથ સબ્જેક્ટ સિંગ્યુલર, verb will be singular. Both subjects plural, verb will be plural. If one is singular and the other is plural, you apply this rule of proximity, which says verb will agree with the subject that is nearest to it. એની બાજુમાં જે હશે એ સિંગ્યુલર હશે તો વર્બ સિંગ્યુલર, એ પ્લુરલ હશે તો વર્બ પ્લુરલ. ખ્યાલ આવ્યો? ઓકે. નેક્સ્ટ. Some indefinite pronouns are always singular, like everyone, anyone, someone, no one, nobody. Everyone એના એ વર્ડમાં જ વન છે. રાઈટ? anyone એટલે certainly the subject verb will be plural. કેટલા જણા બતાવતા હોય? anyone, everyone. એક જ બતાવે છે ને. એવરી વન ઓફ યુ. ભલે ઘણા બધા ઊભા છે આપણી સામે, પણ આપણે જ્યારે એવરી વન કહીએ છીએ તો વોટ ઇઝ અવર મિનિંગ? વી આર ટ્રાઇંગ ટુ ઇન્ડિકેટ ઈચ વન, દરેક, એક વ્યક્તિ. તો વર્બ કેવો થઈ જાય? સિંગ્યુલર. સિંગ્યુલર થાય ને, એક છે. ખ્યાલ આવ્યો તુલસી? હા. જેમ કે એવરીબડી લવ્સ ગ્રામર. હા હા. રાઈટ? એવરીબડી, દરેક વ્યક્તિ, દરેક, એક એટલે સિંગ્યુલર આવે. લવ નહીં આવે. ઇટ વિલ બી લવ્સ. એવરીવન લવ્સ, એવરીબડી લવ્સ. નોબડી હોય એની જગ્યાએ તો પણ એ જ આવશે સિંગ્યુલર. નોબડી લવ્સ ગ્રામર. ખ્યાલ આવ્યો? સમ પીપલ લવ ગ્રામર. હવે જો સમ પીપલ, સમ એક કે એકથી વધારે સબ્જેક્ટ, થોડાક એટલે સિંગ્યુલર કે પ્લુરલ? તો વર્બ કેવો હોય? જો આવા સેન્ટેન્સીસ હોય ને ત્યારે ડિસિસિવ પોઈન્ટ ક્યાં હોય કે યુ લોકેટ ધ સબ્જેક્ટ હિયર, દેટ ઇઝ પીપલ. પણ પીપલની સાથે ધીસ વર્ડ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હાઉ મેની પીપલ? સમ પીપલ. તો આખો સબ્જેક્ટ છે સમ પીપલ. ખ્યાલ આવ્યો? વિચ ઇઝ પ્લુરલ. એટલે આપણો વર્બ કેવો આવશે? પ્લુરલ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? નથી? હા. નેક્સ્ટ. Some relative pronouns like who, which, that can be either singular or plural depending on the word they refer to. Which, who, that કયા શબ્દ માટે યુઝ થાય છે એના આધારે વર્બ નક્કી થશે. જેમ કે the student who works hard. who કોના માટે યુઝ થયું છે?
ધ સ્ટુડન્ટ. ધ સ્ટુડન્ટ સિંગ્યુલર છે કે પ્લુરલ છે? સિંગ્યુલર છે, તો વર્બ કેવો હશે? સિંગ્યુલર. નેક્સ્ટ સેન્ટેન્સમાં જુઓ, ધ સ્ટુડન્ટ્સ હુ, રાઈટ. તો હુ કોને રેફર કરે છે? ધ સ્ટુડન્ટ્સ વિચ ઇઝ પ્લુરલ, તો વર્બ વિલ બી પ્લુરલ. બરાબર પડી? ક્લિયર? હુ, વિચ અને ધેટ જેના વિશે વાત કરતા હોય, જેને રેફર કરતા હોય, એના ઉપર ડિપેન્ડ કરશે કે આપણો સબ્જેક્ટ વર્બ જે છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ છે. ખબર પડી? જેમ કે અહીંયા હુ છે, તો હુ કોને રેફર કરે છે? હુ ઇઝ રેફરિંગ ટુ ધ સ્ટુડન્ટ. ધ વર્ડ સ્ટુડન્ટ ઇઝ સિંગ્યુલર, એટલે વર્બ સિંગ્યુલર. આપણો સબ્જેક્ટ સિંગ્યુલર છે તો વર્બ સિંગ્યુલર છે. અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં ધ વર્ડ હુ રેફર્સ ટુ ધ સ્ટુડન્ટ્સ. સબ્જેક્ટ ઇઝ ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ ઇઝ પ્લુરલ. So our verb will be plural without s. ખ્યાલ આવ્યો? એટલા માટે the decisive point or the important point here is to identify the subject. Next, sometimes there can be many words between the subject and the verb. तो પણ confusion થાય કે ક્યાં છે સબ્જેક્ટ, કहाँ है સબ્જેક્ટ और कहाँ है વર્બ. ખબર નથી, એની વચ્ચે એટલા બધા શબ્દો આવી ગયા હોય દેટ દે કેન ક્રિએટ અ લોટ ઓફ કન્ફ્યુઝન. તો ત્યારે એ બધા શબ્દોને ખસેડી દેવાના અને બે સબ્જેક્ટ અને વર્બને બાજુમાં મૂકી દેવાના, તરત જ મળી જશે. ફોર એક્ઝામ્પલ, આઈ સે દેટ ધ બુક્સ ધેટ યુ ગેવ મી યેસ્ટરડે ઇઝ ઓર આર વેરી ગુડ. તો ધ બુક્સની વચ્ચે ધ બુક્સ આપણો સબ્જેક્ટ થયો, એના પછી વચ્ચે કેટલો બધો લાંબો ક્લોઝ આવી ગયો, વિચ યુ ગેવ મી યેસ્ટરડે. તો પછી તમને એમ થાય કે અરે રે, હવે પછી પાછળ જઈને વર્બ આવ્યો ઇઝ અને આર, તો હવે મને કેમ ખબર પડે? તો વચ્ચેનો એ આખો ક્લોઝ કાઢી નાખવાનો અને મેઇન ક્લોઝને જોઈન કરી નાખવાનું. રાઈટ? સી, ધ સ્ટુડન્ટ though she had lots of problems in other schools finds her new class easy. Now here locate the subject and remove the subordinate clause. Subordinate clause કેવી રીતે ગોતશો? જો અહીંયા conjunction છે ધો, તો ધો વાળો જે ક્લોઝ હશે એ સબોર્ડિનેટ હશે. હમણાં જ શીખ્યા, એને કાઢી નાખો અને મેઇન ક્લોઝ કયો થઈ જાય? ધ સ્ટુડન્ટ find or finds her new class easy. What is our subject now? The student. Singular or plural? Singular. So what will be the verb? Singular or plural? Singular. તો બોલો હવે કયો આવશે? વેરી ગુડ. હવે પાટે ચડે છે ગાડી. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ બહુ ઇઝી છે, ચિંતા ના કરો, હે ને? Good. Now, the subject can never be a part of a prepositional phrase. Prepositional phrase શું? તો જે prepositionની સાથે words હશે, that will be a prepositional phrase. For example, I say that I will be at my home. તો at પછી my home એ આખું એક લોકેશન છે. at preposition છે, એની સાથે my home જોડાયેલા છે કે હું ક્યાં હઈશ? તો મારા ઘરે. તો at my home becomes a prepositional phrase, કારણ કે એ પોઝિશન બતાવવાનું કામ કરે છે. આખો ફ્રેઝ જ પોઝિશન બતાવવાનું કામ કરે છે. ખ્યાલ આવ્યો? તો prepositional phrase જેમ કે અહીંયા the students in my class, તો in my class here becomes a prepositional phrase. તો prepositional phrase will never be a part or the subject, this subject can never be a part of this prepositional phrase. ખ્યાલ આવ્યો? એ જુદું જ હશે. prepositional phrase અને subject will be different. એટલે જ્યારે આવા વચ્ચે prepositional phrases પણ આવે તો don't confuse yourself, remove them and connect the remaining sentence. right? પણ જો તમારું સબ્જેક્ટ આઈડેન્ટિફિકેશન કરેક્ટ થઈ જાય ને તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં તમને કોઈ પ્રોબ્લેમ જ ના આવે.
જેમ કે અહીંયા જો શું છે, ધ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ સ્ટડી ઓર સ્ટડીઝ હાર્ડ. વોટ ઇઝ ધ સબ્જેક્ટ? કોણ ભણે છે? સ્ટુડન્ટ્સ. ખબર પડી? હુ સ્ટડીઝ? સ્ટુડન્ટ્સ. તો પ્લુરલ થયો એટલે વર્બ વિલ બી પ્લુરલ. ધ સ્ટુડન્ટ્સ સ્ટડી હાર્ડ. ખબર પડી? ઘણી વખત આપણે ફટાફટ બોલીએ ને ઇંગ્લિશ ત્યારે પણ આ ભૂલ થાય. ધ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ સ્ટડીઝ હાર્ડ એવું બોલાઈ જાય ઘણાથી. બટ દેર યુ હેવ ટુ ઇમ્પ્રૂવ, રાઈટ? Okay, just try doing this exercise. In the sentences given below, do the subjects and verbs agree? They goes to the gym after class to work out. Is the sentence correct? No. So क्या भूल છે? વેરી ગુડ. ગોઝના બદલે શું આવવું જોઈએ? ગો. ધે ગો ટુ ધ જીમ આફ્ટર ક્લાસ ટુ વર્કઆઉટ. સેકન્ડ સેન્ટેન્સ, હેરી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વોન્ટ્સ ટુ સી ધ ન્યૂ મૂવી કમિંગ આઉટ ધીસ વીકેન્ડ. કેટલા સબ્જેક્ટ્સ છે? બે. કયા કયા? હેરી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બે સબ્જેક્ટ્સ છે. સિંગ્યુલર ઓર પ્લુરલ? તો વર્બ કેવું હોવું જોઈએ? પ્લુરલ. છે? છે? નથી. તો શું આવવું જોઈએ તુલસી? હેરી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. વેરી ગુડ. નાઇધર ધ કેટ નોર ધ ડોગ્સ લાઇક્સ ધ ન્યૂ ફૂડ. નાઇધર નોર આવ્યું. રૂલ ઓફ એક રહી ગયું. Oh, I'm sorry. Let us do this one and then we will go back to the previous one. Okay. Neither the cat nor the dogs likes the new food. Connected by neither nor એટલે ઓલા રૂલ અપ્લાય કરો. નાઇધર નોર, આઈધર ઓર અને નોર હોવ એટલે પહેલી વસ્તુ એ ચેક કરવાની, બે સબ્જેક્ટ સિંગ્યુલર છે, બે પ્લુરલ છે કે જુદા જુદા છે? બોલ તુલસી. અલગ અલગ છે. બરાબર ને? નથી તો વર્બને કોની સાથે અગ્રી કરાવવાનું? વેરી ગુડ. વેરી ગુડ. ધ વર્બ હિયર વિલ બી લાઇક. ધ કેટ હુ ઇઝ મિયોઇંગ એટ માય ડોર વોન્ટ્સ ઇન. વેરી ગુડ. એક જ છે તો ઇઝ ધ સેન્ટેન્સ કરેક્ટ? યસ, એક જ છે ને. કેટ. હુ કોના માટે યુઝ થયું છે? કેટ. ધ મેયર એઝ વેલ એઝ હિઝ બ્રધર્સ આર ગોઈંગ ટુ જેલ. સાચું છે? એઝ વેલ એઝ. એઝ વેલ એઝનું કામ એન્ડ જેવું જોઈએ. બરાબર? એટલે બરાબર છે, આર જ આવે. નોબડી વોન્ટ્સ ટુ ડાન્સ. નોબડી. નોબડી, એવરીબડી, સમબડી, એવરીવન, નો વન. એક તો બરાબર છે ને? હા. The paper, sorry, what did I do? Okay, what did I do? Okay. The paper or the ruler are in the desk. ખોટું છે? બરાબર છે એટલે તું સાચી છો એમ. શું આવવું જોઈએ તુલસી? વેરી ગુડ. This is the confidence of knowledge. Knowledge gives you confidence, right? But that knowledge should be correct. A good one, I mean.
Okay, so just a brief revision. I would like to add 2 more points, but let me finish this. બીજા 2 points કહીશું તમને. Subjects and verb must agree in number. That is, if sorry, I am not at all techno savvy, so please pardon my errors. Right? I have 36 का आंकड़ा with technology. So if the subject is singular, the verb is singular. Cow eats. If the subject is plural, verb will be plural. That is without s. Okay? That is a repetition. Don't get confused by the words that come between. That is the detective who was called to the case. Who was called to the case. In this case, you remove this subordinate clause and you get the main clause. Right? જ્યારે who ને which ને એ બધા આવે એટલે એની આગળવાળો સબ્જેક્ટ લોકેટ કરવાનો. તો અહીંયા આપણો સબ્જેક્ટ કયો છે? ધ ડિટેક્ટિવ. એટલે આ who was called to the case is confusing. તો એ આખો ક્લોઝ જ પકડીને સાઈડમાં મૂકી દેવાનો અને મેઇન ક્લોઝને કનેક્ટ કરી નાખવાનો. મેઇન ક્લોઝ કયો છે? ધ ડિટેક્ટિવ ઇઝ યુઝ્યુઅલી વેરી ગુડ. રાઈટ? નેક્સ્ટ, don't mind the prepositional phrases જેમ કે in this race. Okay, the biker in this race, this is a prepositional phrase. એનાથી કન્ફ્યુઝ નહીં થવાનું. ધ બાઇકર સિંગ્યુલર છે એટલે વર્બ કેવો આવશે? સિંગ્યુલર. સેકન્ડ સેન્ટેન્સમાં ધ બાઇકર્સ પ્લુરલ છે, સો ધ વર્બ વિલ બી. ઓકે, if a sentence starts with there or here, right, subject will be placed after the verb. જ્યારે there અથવા here થી આપણા સેન્ટેન્સીસ ચાલુ થતા હોય તો સબ્જેક્ટ જે છે એ વર્બ પછી આવશે. આ વર્બ છે, આ આપણો સબ્જેક્ટ છે. નોર્મલી સબ્જેક્ટ્સ પહેલાં આવતા હતા અને વર્બ ફોલો કરતા હતા, પણ જ્યારે ધેર, હિયર અથવા ક્વેશ્ચન્સ હોય, વેર ઇઝ માય જેકેટ, તો એ કેસમાં પણ વર્બ પહેલાં આવશે અને સબ્જેક્ટ પાછળ હશે. તો સબ્જેક્ટ આઈડેન્ટિફિકેશનનું ધ્યાન રાખવું. ખ્યાલ આવ્યો? ડુ ડઝવાળા ક્વેશ્ચન્સ હોય એ કેસમાં પણ સબ્જેક્ટ પાછળ આવશે, વર્બ આગળ આવશે. જેમ કે અહીંયા there is a meeting today. So what is the subject here? Meeting. Right? There goes my scooter. Right? તો ધેર વાળો વર્ડ છે, ધેર વાળો સેન્ટેન્સ છે, ધેર પછી તરત જ વર્બ આવ્યો goes because the subject is my scooter. અગર હું એમ કહું કે ધેર go અથવા goes my bicycles, તો સબ્જેક્ટ શું થશે? bicycles, which is plural. એટલે ધેર ગો આવશે. ખબર પડી? ધેર અને હિયરમાં સબ્જેક્ટ પાછળ હશે. ડોન્ટ કન્ફ્યુઝ. સેમ ક્વેશ્ચન્સમાં ઓલ્સો, ઇન ક્વેશ્ચન્સ ઓલ્સો સબ્જેક્ટ ફોલોઝ ધ વર્બ, ઓક્ઝિલરી વર્બ. અહીંયા મેઇન વર્બ આ છે પ્લે, ધીસ ઇઝ ધ ઓક્ઝિલરી. Does Anjali always play with dolls? બીજો એક અહીંયા રૂલ એ બોલે છે કે whenever you have, and this is a very 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 common error made by even good knowers of English medium schools માં ભણ્યા હોય એ લોકો પણ આ ભૂલ કરે છે. રાઈટ? whenever we have a sentence or a question that has does or did, right, or do, the verb will always be plural. Did you get me or did you got me? ખબર પડે છે શું કહું છું? જ્યારે ક્વેશ્ચનમાં અથવા સેન્ટેન્સમાં તમને ડઝ નોટ, નેગેટિવ સેન્ટેન્સમાં આપણે ઓક્ઝિલરી યુઝ કરીએ છીએ ને, ડઝ નોટ કે did not or do you or does she, આવી રીતે જ્યારે પણ ક્વેશ્ચન હોય ત્યારે પાછળ જે મેઇન વર્બ હશે ઇટ વિલ ઓલવેઝ બી પ્લુરલ.
આ ગોલ્ડન રૂલ છે અને આમાં ભલભલા ભૂલ કરે છે બોલતી વખતે. ડીડ યુ રિસીવ્ડ યોર સર્ટિફિકેટ, આવું બોલતા તમે સાંભળ્યા હશો ઘણા. ડીડ યુ રિસીવ્ડ યોર સર્ટિફિકેટ, તો ત્યાં ભૂલ છે કારણ કે ડીડ ઇઝ ઓલરેડી અ પાસ્ટ ટેન્સ, તો પાછળવાળો વર્બ પાસ્ટ ટેન્સમાં ન આવે. ઇટ વિલ ઓલવેઝ બી ધ મેઇન ફોર્મ, મેઇન ફોર્મમાં જ આવે વર્બ. જ્યારે ડુ ડઝ ડીડ હશે સેન્ટેન્સમાં એઝ ઓક્ઝિલરી વર્બ્સ, દેટ ઇઝ હેલ્પિંગ વર્બ્સ, અને પાછળ બીજો મેઇન વર્બ હશે તો એ હંમેશા એના મેઇન ફોર્મમાં જ હશે, વિધાઉટ એસ, વિધાઉટ ઈડી. આમાં પણ ઘણા ભૂલ કરતા હોય છે. એટલે ડઝ અંજલિ ઓલવેઝ, અંજલિ ઇઝ અ સિંગ્યુલર વર્બ, એટલે તમને એમ થાય કે અંજલિ સિંગ્યુલર છે તો વર્બ મારો પ્લુરલ હોવો જોઈએ, તો અહીંયા પ્લે ન આવે, પ્લેઝ આવવું જોઈએ. પણ જો અહીંયા ડઝ છે જે ઓલરેડી એસ લઈને ચાલે છે, તો દેર ઇઝ નો નીડ ટુ રિપીટ. ખ્યાલ આવ્યો? એટલે ડઝ હશે તો પણ વર્બ અહીંયા મેઇન ફોર્મ જ હશે, અને ડીડ હશે તો પણ અહીંયા વર્બ આ જ રહેશે. ડીડ અંજલિ પ્લે વિથ ડોલ્સ, નોટ પ્લેડ. સમજાણું? ડુ ડઝ ડીડ જો એટલે પાછળ મેઇન ફોર્મ જ મૂકવાનું, અને હેઝ હેવ હેડ જો એટલે પાછળ V3 જ મૂકવાનું, કાંઈ બીજું વિચારવાનું નહીં. હેઝ હેવ હેડ આવે એટલે પાછળ પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. ડુ ડઝ ડીડ હોય તો એની સાથે હંમેશા મેઇન ફોર્મ જ આવે. હાઉ આર ધ બ્રેડ સ્ટિક્સ ટુડે, રાઈટ? જો આપણો સબ્જેક્ટ પાછળ છે, વર્બ આગળ છે. સબ્જેક્ટ છે આપણો બ્રેડ સ્ટિક્સ, તો આ. ઓકે, સો ઇફ ટુ સબ્જેક્ટ્સ આર જોઈન્ડ બાય એન્ડ, ઓકે આ તો ક્લિયર છે, રાઈટ? ઓકે, રાઈટ. સો આઈ ઓલ્સો એક્સપ્લેન ધીસ. દાલ એન્ડ રાઈસ વાળો જ એક્ઝામ્પલ છે. દેટ ઇઝ સ્પેગેટી એન્ડ મીટ બોલ્સ ઇઝ પાસ્તા ડિશ. બે ભેગું એક જ વસ્તુ સૂચવે છે, ઇન્ડિકેટ કરે છે. તો આપણો જે વર્બ છે અહીંયા, ઇટ વિલ બી સિંગ્યુલર. ધો ટુ ડિફરન્ટ થિંગ્સ આર કનેક્ટેડ બાય એન્ડ, પણ બે વસ્તુ એક જ નો ભાગ હોય, જેમ કે રાઈસ એન્ડ દાલ, પાણી એન્ડ પૂરી, એ બે એક જ નો ભાગ છે, એટલે આપણો વર્બ પાછળ ઇઝ સિંગ્યુલર, રાઈટ? ઓકે, સો ઇફ બોથ સબ્જેક્ટ્સ આર સિંગ્યુલર, થઈ ગયો. આ તો ખ્યાલ હશે. બોથ કનેક્ટેડ બાય ઓર, રાઈટ? હા, ઓર, નોર, not only but also, the verb is always singular. अगर बे plural तो verb plural. If both subjects are plural and connected by words, okay done. Okay done. આ પણ આવી ગયો. or either nor, neither nor, not only but also સાથે connected subjects જુદા જુદા હોય, એક singular અને એક plural હોય, તો you have to agree the verb with the nearest subject, right? Units of measurement, જ્યારે units of measurement આપીએ છીએ આપણે આવી રીતે, 6 liters, તો અહીંયા પાછળ s છે, પણ 6 liters એકલું સબ્જેક્ટ નથી. 6 liters of what, એ આખો સબ્જેક્ટ છે. ખબર પડી? અહીંયા 6 લીટર ખાલી સબ્જેક્ટ નથી. 6 લીટર શું? એ આખો સબ્જેક્ટ છે. એટલે સબ્જેક્ટ આ આખો થશે 6 liters of paint. This is the whole subject. આખો સબ્જેક્ટ છે એટલે 6 liters of paint, paint singular. 6 liters of paints નહીં બોલીએ, 6 liters of paint એટલે પાછળ સિંગ્યુલર. ખ્યાલ આવે? એવી જ રીતે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ, 500 rupees, આખું એક જ યુનિટ છે. 500 રૂપિયા એક જ યુનિટ છે એટલે પાછળ સિંગ્યુલર આવશે. ખ્યાલ આવ્યો? બટ આ કેસમાં જ્યારે તમે આની વાત કરો છો ત્યારે તમે જુઓ કે આર ધીસ 500 rupees ટોકિંગ or are these 500 rupees referred to as one unit or are they referred to independently? જેમ કે હું તમને એમ કહું કે હું 500 રૂપિયા મારા ખિસ્સામાં મૂકું છું, તો શું હું 500 રૂપિયાને એક યુનિટ તરીકે જોઉં છું કે એને અલગ અલગ જોઉં છું? એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કલેક્ટિવ નાઉન્સ આપણે યુઝ કરીએ ને, એ જ પોઈન્ટ હું તમને કહેવાની હતી. કલેક્ટિવ નાઉન્સ આપણે યુઝ કરતા હોઈએ
તો ત્યારે સિંગ્યુલર વર્બ લગાડવો કે પ્લુરલ વર્બ લગાડવો? તો એ સેન્ટેન્સમાં જોવું કે એ કલેક્ટિવ નાઉન જે છે આર દે વર્કિંગ ટુગેધર એઝ અ યુનિટ કે જુદા જુદા કામ કરે છે? ખબર પડી? અહીંયા શું કીધું છે આપણા સેન્ટેન્સમાં? સી, 500 રૂપીઝ ઇઝ ટુ મચ ફોર અ કપ ઓફ કોફી. એક કપ ઓફ કોફી માટે 500 રૂપિયાની કિંમત, એટલે 500 રૂપિયા એક એકમ થયા. ખ્યાલ આવ્યો? હા, એટલા માટે એક એકમ તરીકે કામ કરે છે. એક એકમ કે કિંમત એક, એટલે અહીંયા આપણું વર્બ જે છે એ સિંગ્યુલર છે. પણ અગર હું એમ કહું કે મારા ખિસ્સામાં 500 રૂપિયા છે, તો ત્યાં હું 500 રૂપીઝને એક યુનિટ તરીકે રેફર કરું છું કે ના? એક કપ કોફીની કિંમત 500 રૂપિયા, મારા ખિસ્સામાં કે મારા પર્સમાં 500 રૂપિયા, આ બેમાં ડિફરન્સ ખબર પડે છે? એકમાં એક યુનિટ છે, બીજાનામાં યુનિટ નથી. હું કહું છું મારા ખિસ્સામાં 500 રૂપિયા છે, તો એ એક યુનિટ તરીકે કામ નથી કરતા, જુદા જુદા 500 છે. ખબર પડી? તો એ કેસમાં વર્બ પ્લુરલ આવશે. જેમ કે આપણે એમ કહીએ કે ધ આર્મી fights for a country, right? Army fights for a country. જ્યારે હું એમ કહું છું આર્મી fights for a country, I have used a singular verb. કેમ? કારણ કે ભેગા થઈને લડે છે, એકજૂટ થઈને લડે છે, એક યુનિટ થઈને લડે છે. ખબર પડી? પણ અગર હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ એક આર્મી ઉપર મોટો કોકે મિસાઇલ છોડી દીધો અને બધા પોતપોતાના જીવ બચાવવા માટે ભાગતા હતા, તો એ કેસમાં એકજૂટ થઈને લડવાનું સાઈડ પર હાલ્યું જશે, બધા પોતપોતાનો જીવ બચાવવાનું કામ કરશે, રાઈટ? સો એટ દેટ ટાઈમ ધ આર્મી વર ટ્રાઇંગ ટુ સેવ ધેર લાઈવ્સ. ત્યાં પ્લુરલ વર્બ આવશે, બિકોઝ હિયર આર્મી ઇઝ નોટ ડુઈંગ અ થિંગ ઇન કલેક્શન, દે આર ટ્રાઇંગ ટુ ડુ થિંગ્સ ઇન્ડિપેન્ડન્ટલી અકોર્ડિંગ ટુ ધેર ઓન. ખબર પડી? એટલે કલેક્ટિવ નાઉનમાં આ ધ્યાન રાખવું કે એક યુનિટ તરીકે કામ કરે છે કે જુદા જુદા કામ કરે છે. ખ્યાલ આવ્યો? ઓકે, આ રહ્યું. જો કલેક્ટિવ નાઉન્સ યુઝ્યુઅલી ટેક અ સિંગ્યુલર વર્બ, દેટ ઇઝ ધ હર્ડ ઇઝ સ્ટેમ્પેડિંગ, ધ ક્લાસ વોઝ રેડી. એક જ યુઝ્યુઅલી કોમન સિંગ્યુલર વર્બ લેતા હોય, બટ ક્યારેક ક્યારેક જુદા જુદા કામ કરતા હોય તો પછી ત્યાં પ્લુરલ વર્બ લેવું. જેમ કે ધ ક્લાસ ઇઝ ગોઈંગ હોમ નહીં આવે, ધ ક્લાસ આર ગોઈંગ હોમ આવશે, કારણ કે બધા એક જ જણા ઘરે નથી જતા, પોતપોતાના ઘરે જાય છે. એક્શન જુદી જુદી થઈ જશે, પોતપોતાના રસ્તે છે એટલે. ટાઇટલ્સ ઓફ બુક્સ, મૂવીઝ, નોવેલ્સ આર ટ્રીટેડ એઝ સિંગ્યુલર. ભલે પ્લુરલ નામ હોય બરાબર, તેમ છતાં સિંગ્યુલર જ લેવાનું મૂવીનું નામ, રાઈટ? ટુ ઇન્ફિનિટિવ્સ સેપરેટેડ બાય એન્ડ ટેક અ પ્લુરલ વર્ડ. વોટ આર ઇન્ફિનિટિવ્સ? જ્યારે વર્બ્સ આવા હોય ને, અરે સોરી, રાઈટ, ટુ રન, ટુ રીડ, જ્યારે વર્બની સાથે આપણે ટુ લગાડેલો છે તો એ ઇન્ફિનિટિવ છે, ઇટ ઇઝ એન ઇન્ફિનિટિવ વર્બ. અને જ્યારે આઈએનજીનો વર્બ છે દેટ ઇઝ અ જેરન્ડ. જેમ કે એમ કહીએ છીએ રીડિંગ એન્ડ રાઇટિંગ, તો આપણે વર્બ્સને કેવી રીતે યુઝ કરીએ છીએ? આઈએનજીના ફોર્મમાં. અલ્ધો એ કન્ટિન્યુઅસ ટેન્સ નથી બતાવતા. રીડિંગ એન્ડ રાઇટિંગ આર માય હોબીઝ એમ કહીએ ને આપણે, તો ત્યાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ નથી બતાવતા, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ કે મને લખવું અને વાંચવું બહુ ગમે, પણ આપણે આઈએનજી વાળા વર્બ્સ યુઝ કર્યા. તો એ આઈએનજી વાળા વર્બ્સ જે છે, જ્યારે એ નાઉન તરીકે યુઝ થાય કે સબ્જેક્ટ તરીકે યુઝ થાય છે, તો આપણે એને જેરન્ડ્સ કહીએ છીએ. અને જ્યારે આઈએનજીની જગ્યાએ ટુ વાળા વર્બ્સ હોય, દેટ ઇઝ ટુ રીડ એન્ડ ટુ રાઇટ, તો એ ટુ વાળા વર્બ્સને ઇન્ફિનિટિવ્સ કહેવાય. ખબર પડી? આઈ લાઈક ટુ રીડ એન્ડ ટુ રાઇટ. ક્લિયર? સો જ્યારે આવું કેસ હોય, ટુ રીડ એન્ડ ટુ રન એન્ડ ટુ રીડ, તો બે જુદી જુદી એક્શન્સ થઈ જે મને ગમે છે,
વેરી સિમિલર ટુ ટુ ડિફરન્ટ થિંગ્સ. નાઉન્સ, બે જુદા જુદા નાઉન્સની જેમ આ બે જુદી જુદી ક્રિયાઓ છે પણ છે તો બે જુદી જુદી, એટલે વર્બ કેવો થશે? એવી રીતે જેરન્સ. જેરન્સ અલોન ટેક અ સિંગ્યુલર વર્બ, જેરન્સ લિંક્ડ બાય એન્ડ ટેક અ પ્લુરલ વર્બ છે ને. એકલો જેરન્ડ હશે દેટ ઇઝ ડાન્સિંગ, એક જ છે તો એ એક જ એક્ટિવિટી છે એટલે વર્બ વિલ બી સિંગ્યુલર. પણ જ્યારે બે જુદી જુદી એક્ટિવિટીઝને આપણે કનેક્ટ કરીએ છીએ, ટુ ડિફરન્ટ એક્શન્સ આર કનેક્ટેડ બાય એન્ડ, તો વર્બ પણ કેવો થઈ જાય? પ્લુરલ. ડાન્સિંગ એન્ડ સિંગિંગ કમ, નોટ કમ્સ. એકલું ડાન્સિંગ હોય તો ડાન્સિંગ કમ્સ, એક જ ક્રિયા હોય. સમજાણું? If the words each, every or no come before the subject, the verb is singular. That is each boy and girl. બરાબર. each, every અને no સબ્જેક્ટની આગળ આવે. આવી રીતે આ આપણો સબ્જેક્ટ છે એની આગળ each આવે છે, every આવે છે અથવા no આવે છે. તમે જુઓ એટલે તરત જ, કારણ કે each, every અને no એક જ બતાવે છે એટલે વર્બ કેવો આવે? સિંગ્યુલર. Each one of us is interested. No one of us is interested. ખબર પડી? Each one એક, no one, right? Most indefinite pronouns take singular verbs. આ તો આવી ગયું ને? હા, ઓકે. બોથ, ફ્યુ, મેની, અધર્સ એન્ડ સેવરલ ટેક પ્લુરલ વર્બ. કેમ? કારણ કે એ બધાનો મતલબ એકથી વધારે થાય. બોથ હોય તો પણ બે થાય એટલે ઓબ્વિયસલી વર્બ કેવો હશે? પ્લુરલ હશે. ઓકે. વેન ધ સબ્જેક્ટ ઇઝ ઓલ, એની, મોર, મોસ્ટ, નન ઓર સમ, ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ યુ મસ્ટ લુક એટ ધ ઓબ્જેક્ટ ઓફ ધ પ્રિપોઝિશનલ ફ્રેઝ ટુ ડિટરમાઇન વેધર ઇટ ઇઝ સિંગ્યુલર ઓર પ્લુરલ. દેટ ઇઝ all of the chickens have laid eggs. all શું છે? all કોના માટે યુઝ થયું છે? તો all chickens જે પ્લુરલ છે, બધા chickens એટલે વર્બ કેવો આવે? પ્લુરલ આવે. અહીંયા સમ કોના માટે યુઝ થયું છે? મિલ્ક. સમ શું? તો મિલ્ક, અને મિલ્કમાં તો પ્લુરલ જેવું કાંઈ હોય જ નહીં એટલે સર્ટનલી શું આવશે? સિંગ્યુલર. એટલે જ્યારે આવા વર્ડ્સ હોય જેમ કે ઓલ, એની, મોર, મોસ્ટ, તો જુઓ કોના માટે યુઝ થયું છે? મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, તો ઇઝ આવે કે આર આવે? મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર, કારણ કે મોસ્ટ કોના માટે યુઝ કર્યું? સ્ટુડન્ટ્સ. ઓકે, પૂરું. એક પોઈન્ટ હું એડ કરું. જસ્ટ આઈડેન્ટિફાય.